કબૂતરબાજીએ યુવાનનો જીવ લીધો. વિદેશ જવા છેતરામણી થતાં યુવાનની દવા પી લીધી. વિદેશ જવા 29 લાખ આપે અને છેતરામણી થઈ. વિજાપુરના રણાસર ગામના યુવાનની આત્મહત્યા. મૃતક યુવાને મોતીપુરાના પટેલ ધાર્મિકને આપ્યા હતા રૂપિયા. પટેલ ધાર્મિકે 6 મહિનામાં ઓસ્ટ્રેલિયા મોકલી આપવા કહ્યું હતું. 6 મહિના થઈ ગયા પરંતુ ઓસ્ટ્રેલિયા મોકલી ન આપ્યો. રણાસરનો યુવાન માનસિક તણાવમાં આપીને દવા પી લીધી. દવા પીધેલ યુવાનનું સારવાર દરમિયાન થયું મોત. વિજાપુરના મોતીપુરાના પટેલ ધાર્મિક સુરેશભાઈ નામના શખ્સ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ. વિજાપુર પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ. મેશ્વા પટેલ. શું બનાવ બન્યું હતું બેનાથી? એકચ્યુઅલી મારા ભાઈની ઓસ્ટ્રેલિયાની ફાઇલ ચાલતી હતી. ધાર્મિક પટેલ એજન્ટનું નામ છે. એટલે ક્યાંના છે હાર્દિક પટેલ? એ મોતીપુરાના. વિજાપુર મોતીપુરા? વિજાપુર મોતીપુરા ત્યાંના એજન્ટ છે. હવે ત્યાં એને ફાઇલ ને બધું આપ્યું હતું. સ્ટેપ બાય સ્ટેપ પૈસા ભર્યા હતા. ફીઝને એ બધું કમ્પ્લીટ થઈ ગયું હતું. એ અમને ટાઈમ આપતો હતો કે આ ટાઈમે થઈ જશે, આ ટાઈમે તમારી ફાઇલ થઈ જશે, પણ ફાઇલ થઈ ના. ખાસો ટાઈમ થઈ ગયો. એપ્રિલ 2024માં ફાઇલ આપી હતી. ટાઈમ ખેંચાતો ગયો, કોઈ રિઝલ્ટ મળ્યું નહીં. એક વખત એને કહ્યું કે ઇન્ટેક ડિફર કર્યું તો અમે માની લીધું. પછી એને કહ્યું કે COE લેટર નહીં આવ્યો તો માની લીધું. પછી એને આવા બહાના બનાવ્યા અને વાતે વાતે અમને બી ડાઉટ લાગ્યો કે ફાઇલ કેમ નહીં થતી, આટલી પ્રોસેસ લાંબી ના હોય. બીજા લોકોને પૂછ્યું તો આને એ લોકોએ આના રિવ્યૂ જ ખરાબ આપ્યા કે આ એજન્ટ બી નહીં સારું. હવે એ તો મારો ભાઈના કોઈ ફ્રેન્ડ સર્કલમાંથી શાયદથી એને કોઈ સજેસ્ટ કર્યું હતું, એવી રીતે એના ટચમાં આવ્યો હતો. તો પછી બીજા બધાના રિવ્યૂ લીધા ને તો એમને કીધું કે આ તો બહુ ખરાબ માણસ છે ને એવું બધું કીધું હતું કે ખરાબ જગ્યાએ તમે ફાઇલ મૂકી છે ને એવું બધું. તો પછી અમે ફાઇલ સ્ટોપ કરાવવાનું કહ્યું અને કહ્યું કે તું પાછું આપ, બધું કામ પાછું આપી લે. અને એના બોલ્યા પ્રમાણે જે વાયદો કર્યો તો 29,50,000 સમથિંગ જે રકમ ભરી હતી અમે એ પાછી આપી દે. હવે એને રકમ પાછી આપવાની તો પહેલાં સ્ટાર્ટિંગમાં જ વાત એ શ્યોરિટી સાથે જ અમે એને આ ડીલ કરી હતી કે વિઝા આવું તો પૈસા બધા આપી દઈશું અને અમે ભરી જ દીધા હતા પૈસા. જો નહીં આવું તો એ રકમ સુધી અમને બધું પાછું આપશે. તો અમે ડિસાઇડ કર્યું કે ફાઇલ બંધ કરાવવાની આવે. તો ખાસા ટાઈમ પછી એને આવા વાયદા આપ્યા, હું 5 લાખ આપે, 2 લાખ આપે, એવા બધા. કોઈ બી વાયદો એનો સાચો પડ્યો નહીં. એક બી વાર એને ઇવન અમે ફોન કરીએ તો એનો ટેક્સ્ટ મેસેજ આવે કે હું કોલ કરું છું, હું વરસાદમાં છું. એવા એના 10 થી 15 વાર અમે સળંગ ફોન કરીએ તો માંડ 1-2 વાર ફોન ઉપાડે, નહીં તો એ ફોન ના ઉપાડે. અને એવા ખોટા દિલાસા આપણને તમે બેન તમે ટેન્શન ના લેશો, એવી એમ ફાકૈયું મારે કે આપણે હવે ભાવુક થઈને આપણે તો માની જ લઈએ. તો બસ આના કારણોથી ટાઈમ વધતો ગયો અને છેલ્લે એને એક વખત ફોનમાં એમ કીધું તમારાથી થાય એ કરી લેજો. હા, એટલે અમે એક વખત એના નેગોશિએશન કરવાનો ટ્રાય કર્યો તો કે વાત કરીને પતાવી દઈએ એમ. તો એનું તો આ જ હતું કે બસ હું આપી દઈશ. હા, પણ એના જોડે તો કંઈ હતું જ નહીં. એટલે એ આપે એવું લાગતું નહોતું. અને એના પ્રેશરમાં આવીને મારા ભાઈ અમને જાણવા મળ્યું કે આત્મહત્યા કરી ભાઈએ એમને તમને જાણકારી આપી હતી કે ભાઈ આ રીતે મારા સાથે ફ્રોડ થઈ શકે? હા, એટલે અમે બધા એજન્ટના અમે ખુદ પૂછતાછ કરતા હતા જ હતા કે હવે તું શું કરે એમ કે હવે મેં ખુદ વાત કરેલી કે હવે આવું થયું, અમારી ફાઇલ સ્ટોપ કરે તો ટાઈમે પૈસા આપી દેજો. તો એમને તો એ રીતે શ્યોરિટી આપી તમે કોઈ ટેન્શન લેશો નહીં, તમારા બધા પૈસા પાછા આવી જશે. એવી રીતે અમને બધું કીધું હતું કે આટલા મહિનામાં આપી દે. એ પણ મહિનો, 1.5 મહિનો, 2 મહિના થવાય અને 1 રૂપિયો પાછો આપ્યો નહીં. એકચ્યુઅલી આ ફાઇલ 30 મે યા ફિર મિડલ મેમાં ફાઇલ બંધ કરી હતી. 2 દિવસ પહેલાં, કાલે પરમ દિવસે. હા, સુસાઇડ નોટ હતો એ અમે પોલીસને આપી દીધું FIR માટે. એને એમ જ સુસાઇડ નોટમાં બી આ જ બધું લખ્યું હતું કે આ ધાર્મિકના લીધે મેં કર્યું અને એની છેલ્લી ઈચ્છા એ હક એને પૂરેપૂરો ન્યાય મળે. અને આવું હું મારી ફેમિલીવાળા એ ઈચ્છે છે કે જેવું અમારા ઉપર વીતી અને અમારા ઘરનો જેમ છોકરો ગયો, મારો ભાઈ ગયો, એમ બીજી કોઈ ફેમિલી સાથે ના થાય. અને